હવે આપણે બધાનો અત્યારનો વર્તમાન સમય કયો છે પેલા કે અમે રહેનારા રે મૂર્તિ ગામના અમે રહેનારા રે મૂર્તિ હે કૃપા કરી કેવી રીતે બનાવ્યા કે કૃપા કરી હરિએ બનાવ્યા રહેનારા મૂર્તિ. આ મહારાજના મોટાના આશીર્વાદ ને કોલ છે પેલા હો, આ કોલ છે. પેલો હેમરાજ છે શું સુંદરિયાણા ને જો આ પાડી તરત બોલો સુંદરિયાણા ને તો ક્યાં એટલે પણ અત્યારે તો બોલ્યા કે અમે રહેનારા રે મૂર્તિ ગામને પણ કે બોલ્યા મહી તો પઈ ગયું છે સુંદરિયાણા બોલો લ્યો હજુ હજુ તો ચાલુ વાતમાં તે મહી સુંદરિયાણા બોલો સુંદરિયાણા ને તો કે એટલે આટલું બધું ભડાકામ ધડાકા કરે છે પરંતુ ખરેખર ગુણાયતાન સ્વામીને કોઈ વાતો પૂછ્યું સ્વામીને કહ્યું સ્વામી તમે આટલી બધી વાતો કરો છો તો આ જીવને કેમ આમ કેમ થાય છે સ્વામી કે આમ કેમ થાય છે સ્વામીને પૂછ્યું સ્વામી અમને કેમ ઓલી ગ્રંથિઓ કેમ તૂટતી નથી જ્યાં દેહ ભાવની ગ્રંથિ કેમ તૂટતી નથી ત્યારે સ્વામી એક બહુ અદભુત દ્રષ્ટાંત આપ્યું જ્યારે બકરાના ટોળામાં પેસી ગયેલું સિંહનું બચ્ચું હતું સિંહણનું જલપેટે જન્મેલું હતું પરંતુ નાની ઉંમરમાં હજુ 2, 5, 10, 15 દાડાનું નાનકડું હતું અને એના મા બાપ જોડે ફરવા ગયું અને એમાં છૂટું પડી ગયું અને મા બાપ જતા રહ્યા ને તો ગોદાવોદ કરે હવે બકરું પેલું સિંહણનું બચ્ચું છૂટું પડી ગયું અને કોની જોડે ભેગું પડી ગયું પેલા બકરાનું ટોળું જતું હતું ને એમાં મિક્સ ભેગું થઈ ગયું કે આ મારા જેવા જ છે ભેગું થઈ ગયું અને બકરાના ટોળામાં મિક્સ થઈ ગયું હરવાનું ફરવાનું ને એને બકરાના ટોળામાં સેફ થઈ ગયું બધું અને નાનપણથી ભાઈ જેવું બિગિનિંગ શરૂઆત જેવી હોય એવું જ કાયમ રહે પછી હા નાનપણથી ચોં જવું છે એ પેઈ ગયું હોય પછી ચોં જ જવું છે ઘયડો થાય તો ચોં જવું છે જ રે ગોઠિયા પેઈ ગયું પછી ગોઠિયા જ રહે હા નાનપણમાં જે ગોઠિયા પેઈ ગયા ને મોટાથી એ ગોઠિયા ના પે નાનપણથી પેઠા એટલે ગોઠિયા જ રહે પોણી પેઈ ગયું પોણી જ રહે એમ આને નાનપણથી પેઈ ગયું શું પેઈ ગયું પહેલા બસ બકરું જ છું એટલે બકરાના ટોળા ભેગું રહ્યું અને જેવો સંગ એવો રંગ બકરાના ટોળામાં રહીને પોતાની ઓરિજિનાલિટીનો પૂરો ખ્યાલ નહોતો હું સિંહણનું બચ્ચું છું એવું એના મા બાપે હજુ ખાલ્યું નહોતું ભલે ઓરિજિનાલિટી એનું બ્લડ સિંહણનું હતું પરંતુ સંગ એવો થયો ને પહેલા સંગે કરીને એની ઓરિજિનાલિટી ભૂલાઈ ગઈ અને સિંહણના બચ્ચામાં અરે બકરાના ટોળામાં પેસી ગયું અને એમાં બકરાની ટોળી જોડે રહ્યું 5 દાડા 15 દાડા વર 2 વર 5 વર અને 5 વર્ષમાં તો બધું ઉલટાની સુલતાની થઈ જાય કે ના થઈ જાય પહેલા સંગ એવો રંગ હા અને એને બકરાના ટોળામાં બકરું જ થઈ ગયું બે બોલે અને શું ખાય પહેલા ઘાસ ખાય ઓલા રબારી ચરાવવા જાય જોડે જોડે એ જાય ચરવા જાય હવે આ એનો ખોરાક થઈ ગયો બે એનો અવાજ થઈ ગયો હવે એક દિવસ 2, 4, 5 વર્ષ પછી એક દાડો બકરાનું ટોળું ચરતું હતું સિંહ સિંહણ બે આમ નીકળ્યા અને બકરાના ટોળા સામું જોયું અને એમાં પેલા બચ્ચાને જોયું કોનું બચ્ચું એટલે આ તો આપણું છે આપણી નાચનું નહીં આ તો આપણું છે મારું છે ઓહો આ તો મારું છે લે અને હોદે ઓળખી ગયા એટલે એમણે ત્રાડ પાડી બધા બકરા નાઠા પેલું ભેગું નાઠું પેલું બચ્ચું નાઠું કારણ કે એને તો પહેરી ગયું હતું હું બકરું જ છું આ રેલો નીચે નથી આવતો ને જોજો હમણાં હો આ પેલા સિંહણના બચ્ચાની વાત નથી કરતો આ બધી વાતો આપણા માટે થાય છે આપણને સ્વપ્ન આવી ગયા છે ભાઈ આ સ્વપ્ન પાકું થઈ ગયું છે આપણને એની આ મુશ્કેલી છે બકરાને પેલા બધા બકરામાં પેલું સિંહણનું પોતાની નાચનું પોતાનું બચ્ચું જોયું ને સિંહે બધા બચ્ચાને જવા દીધા કારણ કે એને હવે રસ જાગ્યો શામાં બકરાને પકડવામાં નહીં શામાં રસ જાગ્યો મારું બચ્ચું ખોવાઈ ગયું છે મને મળી ગયું એટલે મારે એને પકડી લેવું છે હવે એટલે બધાને જવા દીધા પણ દોડીને પેલા એકને પકડી લીધું કેમ પકડી લીધું ખબર પડી એકને કેમ પકડી લીધું એનું હતું ને એટલે પકડી લીધું હો બીજા પારકા હતા ને એટલે જવા દીધા એને પકડી લીધું પછી ઓલે તો બે મંડી પડ્યું એને ન ગમ્યું ગમે એને પકડે ગમે હવે મા બાપ હતા એને તો એ ના ગમ્યું એને બોલો એને તેના ભાઈબંધો ને એને જે માની લીધા હતા એ મા બાપ જોડે ગમતું હતું અહીં ના ગમે એને માની લીધેલા માનેલા ભાઈબંધો ને ભાઈઓ ને બહેનો ને બધા હતા એની જોડે ગમતું હતું
એને જે સાચા હતા એને ખબર જ નથી કે અમારા સાચા છે. હા, એટલે એની જોડે ગમતું હતું, એને બે 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 મંડી પડ્યું. પણ આ છોડે, એટલે તમને પ્રશ્ન પૂછવા છોડે, રોવે તોય છોડે, ઈકારીઓ પડે તોય છોડે, ચિચિયારીઓ પડે તોય છોડે, લાતો મારે તોય છોડે. કેમ ના છોડે? માંડ મળ્યું હતું, ભૂલું પડેલું પોતાનું બચ્ચું મળી ગયું હતું, ભાઈ એને છોડે? અને પકડ્યું, લઈ ગયા એમની જોડે. ઓલું બે બે કરે, રોવે તો રો કે ગમે એમ કરે, ધમ પછાડા કરે, હવે ના છોડીએ. માંડ તો મેળ પડ્યો છે ભાઈ, માંડ અમારું બચ્ચું અમારા હાથમાં આવ્યું છે ભાઈ. અને એને પકડ્યું અને ભાઈ કે તું બકરું નથી, તું અમારી નાતનું છું, બોલ, ગર્જના કરતો કે બે, અરે ગર્જના કરતો કે બે, અરે કર ગર્જના, જો અમે કરીએ છીએ એવી ગર્જના કરે. પણ હવે અંદરથી મેલું બે પેઈ ગયેલું, ગોઠિયા પેઈ ગયેલા, એમ બે પેઈ ગયેલું. હવે કેવી રીતે નીકળે? 5-5 વર્ષનો એ દાખલો હતો, એનો 5 વર્ષનો સંઘ હતો ભાઈ, મેં પેઈ ગયેલું બે. પેલો ખડ પાછું ખાવા જતું રે, ઘડીએ ઘડીએ ખડ ખાવા જતું રે. ફરી પાછા, એટલે તારાથી ખડ ના ખવાય, આપણે ખડ ખાનારા બકરા નથી. તો કે બે 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 એનું મન ના થાય. આને વિચાર કર્યો સિંહે કે કંઈક તો કરવું પડશે, યુક્તિ કરવી પડશે. હવે અહીંયા જંગલમાં અરીસો ક્યાંથી લાવે કહો? અરીસો તો હોય નહીં કે એને દેખાડે કે ભાઈ જો તારું મોઢું જો ને બીજા બકરાના મોઢા જો. હવે ક્યાં બતાવું? એટલે પાણીનું પેલું સરોવર ભરેલું હતું, સરોવર લાગળ લઈ જઈને બતાવ્યું, જો જો આ તું જો, આ તારું મોઢું જો, અમારું મોઢું જો, અમારું તારું મોઢું એક છે એટલે તું અમારું છે. ઓલા બકરા કાળા કાળા મસ્ત જેવા હોય, કલર જાય તો પૈસા પાછા એવા. અને એવું નથી, જો તારો કલર કાળો નથી, સમજ્યા? તું કાળું નથી, તું ઘેટું નથી, તું બકરું નથી, તે બે બે ના બોલાય. એને બહુ દાડા સુધી પૂનમે અડધો કલાક બેહેના મેળ પડે એવો જ વહેલા. આ પૂનમના અડધા કલાકમાં બકરા થયા ચડે. અને બહુ દાડા સુધી મથ્યાને પેલા સિંહ ને સિંહણી બે, સમજ્યા, બે બહુ દાડાથી મથ્યાને. અને ત્યારે ધીમે ધીમે કંઈક હારાવાટ થવા માંડી. અને એક દાડો બહુ કીધે રાખી, બોલ 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 બોલ, બે 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 કરતા ઓછું થતું ગયું. અને એક દાડો એવી ત્રાડ પાડી, બોલો, જંગલ આખું ખળભળી ઉઠ્યું. અને બધા પશુઓ ને પક્ષીને જાય એની ગર્જનાથી નાઠા. બોલે, જોઈ રહ્યો મારો, લ્યા ઓરિજિનાલિટી આ છે મારી. હું ભાગતું તું અને હવે બધા મારાથી ભાગવા માંડ્યા. હા, તું આ છે ભાઈ. અને જ્યારે ખબર પડી કે હું આ છું, ત્યારે સિંહને સિંહણીને એમ થયું કે આશ, અમારો દાખલો લેખે લાગ્યો, લેખે લાગ્યો. આ તાળી પાડો છો, આવું જ છે ભાઈ, તમારું બધાનું આવું થયું છે ભાઈ. આ તમે સિંહણના બચ્ચા છો, અહીં બેઠેલા બધા બકરાના બચ્ચા નથી. તમે જગતના જીવ એટલે બધા બકરાના બચ્ચા કહેવાય ભાઈ. અને એ પંચ વિષયના ઘાસ, પંચ વિષય રૂપી ઘાસ ખાય. અને એ મારો બાપો ને મારો પપ્પો ને મારી મમ્મી ને મારી બેન ને મારો ભાઈ ને, એ બધું મારું મારું આ બે બે કહેવાય, સમજ્યા? અને પંચ વિષયનું ઘાસ ખાધા કરે. આપણે બધા સિંહના બચ્ચા છે. તમને પ્રશ્ન પૂછું, રોડ ઉપરથી કેટલા નીકળે છે? અમદાવાદની વસ્તી કેટલી છે? કેમ બીજા બધાને છોડી દીધા ને તમને પકડ્યા? કહેશો? આપણને મહારાજે, આપણે પકડાયા નથી, સામે ચાલી નથી ગયા, એમણે સામે ચાલીને આપણને પકડી લીધા. કેમ પકડી લીધા એ વિચાર આવે છે તમને? આપણે એના હતા એટલે, એની નાચના નહીં, એના હતા એટલે પકડી લીધા ભાઈ. આ પૂર્વનું પ્લાનિંગ છે આ બધું. આ આગલા જન્મનું શ્રીજી મહારાજનું આ પ્રી પ્લાનિંગ છે ભાઈ. આ પૂર્વનું પ્લાનિંગ છે. આપણને ખબર નથી કે આપણે કોના છીએ, પરંતુ આપણે એના હતા, એના છીએ એટલે તો બીજા જગતના જીવોને જવા દીધા, વયા જવા દીધા, સમજ્યા? કે ભાઈ જાઓ તમે, તમારી જો. પણ જે એના હતા, અહીં બેઠેલા બધા એના છીએ. કેટલા મહારાજના છો? જો આંગળી ઊંચી કરો જ વહેલા. કેટલા આપણે એના છીએ? મહારાજના બાપાના બાપજીના દીકરાઓ છીએ. કોના કેટલા છો વહેલા? બસ, તો એના છીએ એટલે પકડ્યા છો. એટલો તો વિચાર કર્યો. પકડ્યા છે એનો અર્થ જ એ છે કે એના છીએ. સિંહણને ના, બકરાને ના પકડ્યું એટલે તો એનું નતું, એટલે તો જવા દીધું ભાઈ. આપણે એને પકડ્યા એનો અર્થ જ એ છે કે એના છીએ. અને હવે જો એક આ લોકનું પેલું પશુ, એ પણ જો સિંહ અને સિંહણ જો જવા ના દે અને એની ઓરિજિનાલિટીની ભાન કરાવીને જંપે, તો અમે તમને પકડ્યા છે, શ્રીજી મહારાજે પકડ્યા છે, મુક્તો અમે તમને ભાન કરાયા વગર છોડશું એમ માનો છો પહેલા? અને છૂટવું હશે તો એ છોડશું. બકરાને તો છૂટવું હતું, એ તો બે બે કરીને છૂટવાનો ઘણો પ્રયત્ન કરતું હતું, ભાગી જતું હતું, ગમે એમ કરતું હતું, પણ એ છોડવા દે. પછી એક વખત એના મુખમાં આવ્યું, છોડવા દે પહેલા. શ્રીજી મહારાજને પ્રાર્થના કરું છું તમારા બધા વતી, હે મહારાજ, હે બાપા, આ બધાને તમે પકડ્યા છે. આખો કારણ સત્સંગનો પરિવાર છે અને તમે પકડ્યા છે. અમે તમને નથી પકડ્યા, તમે અમને પકડ્યા છે. અમે તમને નથી પકડ્યા. અમે હું તમને પકડીએ? ઘણા એમ કે સ્વામી અમે પકડ્યા છે, જોજો છૂટતા નહીં. એટલે ભાઈ તમે હું પકડતા હતા પહેલા? આપણને એમણે પકડ્યા છે.
એટલે આ બધા સલામત છીએ નહીં બેઠા છીએ ભાઈ. મહારાજને બાપાને જ પ્રાર્થના કરું કે દયાળુ બસ અમને પકડી રાખજો, મહાપથારી સુધી અમને પકડી રાખજો. અમે તમારા છીએ, અમને ભાન નથી. અમને એવો બકરાધ્યાસ થઈ ગયો છે કે અમે સિંહના બચ્ચા છીએ, ખબર નથી. અમને એવો દેહાધ્યાસ થઈ ગયો છે, દેહધારીઓની જોડે રહીને અમને દેહાધ્યાસ થઈ ગયો છે. એટલે અમને દેહધારી છીએ અમે બારોટ છીએ, અમે ઠક્કર છીએ, અમે હોની છીએ. અને દેહાધ્યાસ કહેવાય ભાઈ. અલ્યા તમે હોની નથી, તમે બારોટ નથી, તમે ચાડાના નથી, તમે મુંબઈના નથી, નવી મુંબઈના નથી, જૂની મુંબઈના નથી, અમદાવાદના નથી, વિરમગામના નથી. આપણે બધા ક્યાંના છીએ કે અમે રહેનારા રે મૂર્તિ. બોલો બધા, અમે રહેનારા મૂર્તિ. મુકતો એક મિનિટ. હવે અવરભાવમાં તમે એમ કહો હું અમદાવાદનો, દાખલા તરીકે અમદાવાદનો, તો કયા કયા ગામનો હવે પ્રલય થઈ ગયો કોજો? હું અમદાવાદનો છું એવું કહેતા કયા ગામનો પ્રલય થઈ ગયો કોજો? વિરમ ગામનો નથી, એ પ્રલય થઈ ગયો કે નહીં? બોલવું ના પડે. વડોદરાનો નથી, પ્રલય થઈ ગયો કે ના થઈ ગયો? સુરતનો નથી, પ્રલય થઈ ગયો કે ના? એક અમદાવાદ સિવાય બધાનો પ્રલય થઈ જાય, એનું નામ હું અમદાવાદનો છું બોલ્યા કહેવાય, તો અમદાવાદના કહેવાય. નહીં તો કે હું અમદાવાદનો, ઘડી કે હું વડોદરાનો, ઘડી કે હું સુરતનો, તો અમદાવાદનો છું જ નહીં. હા, એમ અમદાવાદનો છો એવું બોલતાની સાથે ગર્ભિત છે, માર્મિક છે, ઇમ્પ્લાઇડ છે કે બાકીના બધા ગામનો પ્રલય થઈ જાય એનું નામ તમે અમદાવાદના. અમદાવાદ સિવાય બધાનો પ્રલય થઈ જાય એનું નામ અમદાવાદના. એમ આ તો દ્રષ્ટાંત આપ્યો. એમ જો અમે રહેનારા રે મૂર્તિ ગામના, એ બોલતા બોલતા આપણે શું કરવાનું એ તમને શીખવાડું છે. શું કરવાનું? બોલી નહીં જવાનું. શું કરવાનું? વહેલા બાકીના બધા ગામનો પ્રલય થઈ જાય. અમદાવાદનો થઈ ગયો, અને વડોદરાનો થઈ ગયો, અને સુરતનો થઈ જાય. આપણે કયા ગામના છીએ? વહેલા મૂર્તિ ગામના. હવે પાછું હમણાં જો પૂછવામાં આવે ને કયા ગામના, તો કે વિરમ ગામના. અમે વિરમ ગામના. અરે તારું ભલું થાય. એટલું બધું મારું બેટું સપનું પાકું થઈ ગયું છે ને, સમજ્યા કે આ સપનું તોડ્યા વગર અમે રહેવાના નથી. પણ અમે તમારું સપનું તોડ્યા વગર રહેવાના નથી. મુકતો રહેવાના નથી. કારણ કે શ્રીજી મહારાજનો સંકલ્પ છે, નિરુત્થાન પર નિશ્ચય. હું અમદાવાદનો નથી, હું મૂર્તિ ગામનો છું. અને મૂર્તિ ગામમાં રહે એક કોણ હોય? બારોટ હોય. મૂર્તિ ગામમાં બારોટ રહે, સોની હોય, સોની. મૂર્તિ ગામમાં હોની હોય, તો કોણ હોય? એનો અર્થ જ એ છે કે મૂર્તિ ગામમાં રહેનારા અનાદિ મુક્તો જ હોય ભાઈ. એનો અર્થ આપણે બધાય, અમે શબ્દ વાપર્યો છે, હું શબ્દ નથી વાપર્યો. હું રહેનારો રે મૂર્તિ ગામનો એવું નથી કીધું, અમે રહેનારા. અમેમાં કેટલા આવી ગયા પહેલા? એટલે કેટલા આવી ગયા બંધુઓ? આ પાકું કરો ભાઈ, આ આપણે પાકું કરવા માટે અહીં આવ્યા છીએ. આનું નામ જ રક્ષા. અને મૂર્તિમાં ગયા જે રહેતા શીખ્યું એને બધી રક્ષા, ચારે બાજુથી રક્ષા જ રક્ષા, રક્ષા જ રક્ષા પહેલા ભાઈ. નહીતર તોબા તમારી ગમે એટલી તમે આ બે હાથે આટલા આખા હાથ ભરી દાખડીઓ બંધાવશો ને તોય રક્ષા નહીં થાય. રક્ષા તો મૂર્તિમાં રહે એની થાય, બાકી ના થાય. જે બહાર રહ્યો એને જો તમને એક પ્રશ્ન પૂછું. એક ભાઈ હતા, એક નાનું દ્રષ્ટાંત આપું. એક ભાઈ હતા તો ઝૂંપડામાં રહે. આ બિચારા ગરીબ માણસ ઝૂંપડામાં રહે, માંડ પૂરું કરે, લારી ફેરવે ને એમાંથી રોજ હવાનું બટાકા ડુંગળી વેચે ને એમાંથી માંડ પૂરું થાય. હવે ઝૂંપડામાં રહે. હવે તમને પ્રશ્ન પૂછું, ઝૂંપડામાં રહે એને કયું હક હોય? કહો જોઈએ. માંડ હવે વરસાદ પડે તો ઉપાધિ, ઉતા પાણી પીવાય તો ઉપાધિ જ કહેવાય ને ભાઈ. સીધું પતરામાં આમથી ઢાંકવા જાય ત્યારે આમથી પડે ને આમથી ઢાંકવા જાય. પ્લાસ્ટિક ઉપર જઈને ચડીને પાછું આમ ઢાંકે આમથી પાણી પડે, આમ ઢાંકવા જાય તો આમથી પડે. ઝૂંપડું એ ઝૂંપડું ભાઈ. ઉનાળો આવે તો વરસાદ નહીં, અરે ગરમીનો પાર નહીં, ઓય બળી મરે બિચારો. અને શિયાળો આવે તો ઠંડીનો પાર નહીં, ઠરી જાય બિચારો. ઝૂંપડામાં શું હોય? ખિસકોલા હોય કે ના હોય? એટલે હાથ કે ના તો બોલો. બિલાડા હોય કે ના હોય? ઉંદેડા હોય કે ના હોય? વંદા હોય કે ના હોય? ચામાચીડિયા હોય કે ના હોય? કીડી મકોડા ના હોય કે ના હોય? બધું હોય. ઝૂંપડામાં શું ના હોય? બધું હેરાન કરતું હોય. રાતે મચ્છર હેરાન કરે, દાડે વંદા હેરાન કરે, તમે દિવસે તમે જુઓ તો કૂતરા ને બિલાડા હેરાન કરે. હવે ઝૂંપડું એ ઝૂંપડું ભાઈ. પાડોશી હેરાન કરે, કંઈક હરખું આવ્યું હોય પાડોશી હેરાન કરે, અહીં પાણી કેમ ઢોળ્યું, હારા લોહી પી જાય. બોલો. હવે ઝૂંપડામાં રહેનારને લોટરી લાગી જાય. આ તો દ્રષ્ટાંત આપું છું. લોટરી લાગી જાય. હવે લોટરી લાગે અને એને મોટો એક રાજમહેલ જેવો 7 માળની હવેલી, વેલ ફર્નિશ, તૈયાર, બધું જ તૈયાર. અંદર એસી, રૂમે એસી ને રૂમે હીટિંગ ને કુલિંગ ને બધું તમે જુઓ, બધી વેલ ફર્નિશ ફર્નિચર સાથે એવી એક આખી એક હવેલી
એક મોટો હાથમાળનો બંગલો એને લોટરીમાં લાગી ગયો અને આવીને એના નામે બોલો, જમીને એના નામે, બંગલો એના નામે, બધો રેકોર્ડ આપીને આપી ગયા, ભાઈ આ તારો બંગલો, સામે જો તારા ઘરની સામે જ આ બંગલો આપી દીધો તને, એ તારે રહેવાનું ઘર છે. હવે તમને પ્રશ્ન પૂછું કે એ કેટલી કૃપા થઈ કહેવાય એની પર. એને આનંદ થાય કે ના થાય? અલ્યા રાજી થઈ જાય કે ના થઈ જાય? પણ વધુ આનંદ ક્યારે થાય ખબર છે? ઝૂંપડું છોડી બંગલામાં રહેવા જાય તો. મારો બંગલો એમાં શું વળે? તોય તારા એટલે ઊંડાડવાને ખિસકોલા તો તારા મટવાના જ નથી, તારા મચ્છર તો ઓછા થવાના જ નથી. એટલે આ તું ઝૂંપડું છોડ ભાઈ, ઝૂંપડું છોડ. તારે હવે નથી કમાવા જવાનું, નથી દાખલો કરવાનો, નથી એસી લેવા જવાનું, નથી 90 લેવા જવાનું, નથી ગાડી લેવા જવાની. કમ્પાઉન્ડમાં 4 ગાડીઓ પડી છે. તું ગુંડા હવે રહેવા જા, ત્યાંથી નીકળ ઝૂંપડામાંથી. વહેલી તકે મુહૂર્ત જોવાની જરૂર નથી, મામા માસીને પૂછવાની જરૂર નથી, બામણને પૂછવાની જરૂર નથી, તારા બાપ ગામડે રહે છે એમને પૂછવા જવાની જરૂર નથી. વહેલી તકે પડતું બધું મૂકીને ભાગી જાય. તો કે પણ આ મારી ચાદર તો લેતો છું. એટલે આ થીગડા વાળી ચાદર લેવો, મૂક બડા. હવે એમાં ક્યાં માલ હતો? તો કે અમારો ખાટલો છે ને જરા પાંકો તૂટી ગયેલો, એને લઈ જાઓ. એટલે આ પણ એમાં શું માલ હતો? ત્યાં સરસ પલંગ છે, બધા ફર્સ્ટ ક્લાસ શેટી બેટી, તમે જુઓ તો બધું તૈયાર છે. બધું મૂકીને ભાગી જાય અંદર. અહીંથી છોડીને અહીં ઘર ખુલ્લું છે, મૂકી દે અંદર ઘૂસી જાય જલ્દી. બધું વેલ ફર્નિશ તૈયાર છે બધું. તો કે સીધું લેતો જો, ઓલી બહેણી મારે થોડીક ડુંગળીના 2-4 દડા પડ્યા છે ને લઈ જવું. એટલે આ ડુંગળીને મૂકીને હવે માથા કોઈટ મુડા હવે જાનો માનો નીકળી જાય ને. સમજ્યા? હવે વહેલી તકે નીકળે ડાયો અને વાર કરે ગાંડો કે ડફોડ? બોલ્યા નહીં, બોલો ગાંડો કે ડફોડ? શ્રીજી મહારાજે તો 4 ગાળ્યો દીધી છે. જે અને આવું બંગલામાં રહેતા ના આવડે ને 4 ભયંકર ગાળ્યો દીધી છે. પ્રથમના 20મા વતનામૃતમાં બોલો, ભગવાન ગાળ્યો દે પણ મહારાજે દીધી છે. 4 ગાળ્યો દીધી છે. જેને આવા બંગલામાં રહેતા નથી આવડતું, ઝૂંપડું છોડાઈને બંગલો આપી દીધો, મફત આપી દીધો, છતાંય જેને આવા મૂર્તિરૂપી બંગલામાં રહેતા ના આવડે એને મહારાજે 4 ઉપમાઓ આપી છે. અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. પછી મહારાજને હજુ સંતોષ ના થયો આવું કહેવાથી. પછી મહારાજ એથી આ 5 કિલોની ગાળ હતી અને પછી મહારાજ બોલ્યા 10 કિલોની ગાળ વાપરી. મહારાજ કે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. પછી કે ઘેલામાં અતિશય ઘેલો એટલે ગાંડામાં ગાંડો છે. પછી મહારાજે 3જી ગાળ, હજુ સંતોષ ના થયો એટલે 15 કિલોની ગાળ વાપરી. કઈ ગાળ પહેલા? મૂર્ખમાં અતિશય મૂર્ખ છે. અને હજુ મહારાજને ચેન ના પડ્યું કે આને કેટલી ગાળ્યો દેવી. મૂર્ખાને હું અત્યારે આ ઝૂંપડું છોડીને બંગલો આપી દીધો અને તોય તે લે, હજુ પાંગો તૂટી ગયેલો ખાટલો લઈ જાઓ, હજુ અઠવાડિયા પછી 15 દાડા પછી આ મૂર્ખો નથી. અને પછી 4થી ગાળ 20 કિલોની આપી. કઈ 20 કિલોની ખબર છે? નીચમાં અતિશય નીચ છે. બોલો, નીચ ના કીધો, શું કીધું એને પહેલા? નીચમાં અતિશય નીચ છે. શ્રીજી મહારાજના શબ્દો છો. આ હું નથી બોલતો, મારી પર ખોટું ના લગાડતા જોજો. હા, અબોલા ના લેતા સ્વામી લે અમને આવા કીધા. આ તો જે ઝૂંપડા છોડીને બંગલામાં રહેવા નથી જતા એની વાત છે, તમારી નથી. આ તો જે ઝૂંપડા છોડીને બંગલો મળ્યો છતાં બંગલામાં રહેવા ના જાય ને એની વાત છે. હા, જોયા જ તમે કોઈ એવા? ઝૂંપડું છોડીને બંગલામાં મળ્યો હોય તો રહેવા ના જતા હોય એવા કોઈ જોયા જ ભાઈ? તમારા ગામમાં કોઈ ખરા? આજુબાજુ આડોશી પાડોશીમાં કોઈ ખરા? કેટલા જોયા છે? આંગળી ઊંચી કરો છો બેટા તમે. લે, આ તો પોતાની વાત કરે છે. એટલે આ એની જ વાત છે, આપણી જ છે ભાઈ. માયા ગામમાં રહ્યા હતા, અજ્ઞાને કરી માયા ગામમાં રહ્યા હતા. અજ્ઞાને કરી માયા ગામમાં રહ્યા હતા. દુઃખ મિથ્યા દેહાદેકમાં ફસ્યા. અને એમાં કૃપા કરી શ્રીજી સત્ય જ્ઞાને બનાવ્યા રહેનારા રે. મૂર્તિ ગામના મેરે મૂર્તિ. ગામ છોડો, ઘર છોડો, બધું છોડો. હવે આ દેહરૂપી ઝૂંપડું છે, આ દેહ ભાવરૂપી ઝૂંપડું છે, એમાં ચૈતન્ય રહ્યો છે. એમાંથી મહારાજને મોટા બંગલો આપી દીધો. આજા 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 મેરી મૂર્તિ में आजा, ये राजमहल में आजा. सुख का सागर है, ये मेरा स्वरूप सुख का सागर है, इसमें आजा. પણ આપણે બધા ઝૂંપડું છોડતા નથી અને અહીંયા કરીએ છીએ ને ટેવ પડી ગઈ છે ને મચ્છર વગર ફાવતું નથી. સમજ્યા? અને અમારા કે પટેલ સાહેબ ખરા ને, આપણે નિર્માના શેઠ, એ પહેલાં અહીંયા સેટેલાઇટ રહેતા, ખબર હોય તો. પેલા
પેલું સુંદરવનની બાજુમાં, સુંદરવન કહેવાય ને પેલું, સુંદરવનની બાજુમાં બંગલો હતો. એમને તમે જોયો છે, નીરમા નામનો બંગલો હતો. એમના ઘરના દરવાજા આગળ એક કાકા કાયમ બેહી રહેતા, બોલો, પાઘડીવાળા કાકા. એક વખત તો અમે આપણા વલ્લભ બાપા રહેતા હતા ત્યાં સામે જ, આપણા વલ્લભ બાપા છે ને ત્યાં, એ બંગલાની સામે જ રહેતા હતા. એમના ઘરે હું પધરામણીએ જઈએ ને ત્યાં દર વર્ષે જોઉં કે કાકા, પાઘડી બાંધેલા કાકા ખુરશીમાં પેલા ચોકીદારની જોડે, ભરી બંદૂકે ચોકીદાર ઊભો હોય ને, એક ખુરશીમાં એ બેઠો હોય ને એક ખુરશીમાં કાકા બેઠા હોય. ચોકીદારનો તો મને વિચાર નતો આવતો કે આ ચોકીદાર એ કેમ બેહતો હશે, તો ખબર હતી કે ચોકી કરવા બે, ભર્યું ભાદર્યું ઘર હોય એટલે ચોકીદાર રાખવો પડે, ભરી બંદૂકે બે. પણ આ કાકા કેમ બેહે છે, કોણ હશે? એક દાડ મેં ગાડી છે ઘરા કરી લીધી, કાકા જય સ્વામિનારાયણ. કાકા ઊભા થયા, પગે લાગ્યા, આયા. એક કાકા કેમ નહીં બેહો છો, કોણ છો? કે ઓળખ્યો નહીં મને? કે ના, મને ઓળખ્યો નહીં. ઓળખ્યો કે ઓળખ્યો નહીં, મને ઓળખ્યો નહીં. કે પટેલનો બાપો, હું આ કે નો બાપો, હું કાનજીભાઈ ખીમજીભાઈ કંઈક કીધું મને, હું એ. મેં કીધું ભાઈ કેમ કાકા અહીં કેમ બેહો? મને કે બંગલામાં નથી ફાવતું, મને બંગલામાં નથી ફાવતું, મને અહીં જ ફાવે. પેલું જૂના માણા ખરા ને પેલા, એટલે એમને પેલું જૂના માણા એટલે ત્યાં પેલું બંગલામાં એસી બેસી ના ફાવે, પેલું ગામડામાં રેલા હોય એટલે એમને પેલી બહારની હવા દરવાજે જ ફાવે, મને ના ફાવે અંદર. મેં કીધું અમે એક કેના બાપા, મને તો બધા કાકા જ મળ્યા છે બધા, આપણે બધા એના કાકા છીએ પેલા. બોલો, આપણને મૂર્તિમાં ફાવતું નથી, કારણ કે પેલું દેહ ભાવે રહેલા ને, આપણે ઝૂંપડામાં રહેલા એટલે બંગલામાં ના ફાવે. બોલો, ઝૂંપડામાં રહેલા ટેવાઈ ગયેલા છે ને, દેહ રૂપી ઝૂંપડું છે ભાઈ, અને અંદર નર્યું દુઃખ જ છે, નર્યું દુઃખ છે ભાઈ. કામ નડે છે ને, ક્રોધ નડે છે ને, વાસના નડે છે ને, આ કીડી મકોડા ને, હરપોલિયા ને, કાન ખજૂરા ને, આ બિલાડી આ બિલાડા ને, કૂતરા ને, બધા એ બધા અંદર હેરાન કરે છે. પછી મને કામ નડે છે, કેમ નડે છે? ઝૂંપડામાં બધું હોય ભાઈ, તને વરસાદે નડશે ને, ગરમી નડશે ને, ઠંડી નડશે ને, બધું નડશે. હા, એમ એના જેવું છે. સુખી થઈ જાવ ને પહેલા, આવો ને, બંગલો તૈયાર છે, આ જાઓ, આ જાઓ. ક્યાં આપણે કમાવા જવાનું હતું? મહારાજને મોટા કરુણા કરી છે આપણી ઉપર ભાઈ, કે આપણે વગર દાખડે કે દે દી હરિ કે મૂર્તિ બિના સાધન બિના જ્ઞાન, દે દે હરે કે મૂર્તિ બિના સાધન બિના જ્ઞાન. વૃષપુર નિવાસી સંત બાપા શ્રી બડા મહાન, વૃષપુર નિવાસી બંત બાપા શ્રી બડા. अरे क्या मेरा भाग्य बाबा हुई तेरी पिछान, क्या मेरा भाग्य बाबा हुई तेरी पिछान. वृषपुर निवासी संत बाबा श्री बड़ा. दे दी શું દઈ દીધી? ગાડી, બંગલો નહીં, દે દી હરિ કી મૂર્તિ ભાઈ. અને મૂર્તિમાં દઈ દીધી એટલું નહીં, રાખી લીધા ભાઈ. અને એ બંગલો આપણને આપ્યો, મોટો રાજમહેલ, કે જ્યાં સુખના સાગર છે ભાઈ, સુખ ને સુખ ભર્યું છે. મૂર્તિમાં તો સુખ નર્યું છે ભાઈ, નર્યું શબ્દ વાપર્યો, નર્યું સુખ જ છે. હવે આવી જાવ ને રહેવા અંદર, બધું તૈયાર છે. નહીં ગરમી નડે, નહીં ઠંડી નડે, નહીં ચોમાસું નડે, નહીં વરસાદ નડે, નહીં ઓલા કાનકડિયા નડે, નહીં કીડી મકોડા નડે, નહીં કાંઈ ઓલા તમે જો વંદા નડે, કાંઈ નહીં નડે. મૂર્તિમાં ન કામ હોય ને ક્રોધ હોય. એમાં જેને રહેતા આવડે ને એને ન કામ નડે, ને ક્રોધ નડે, ને માન નડે, ને ઈર્ષ્યા નડે, ને રાગદ્વેષ નડે, નહીં દુઃખ નડે, કાંઈ દુઃખ ન હોય ભાઈ. પરંતુ આપણે ટેવાઈ ગયા છીએ ઝૂંપડામાં રહેવાને, એટલે આપણે બંગલો ફાવતો નથી. તકલીફ ત્યાં છે. પણ અમારે ફવડાવવો જ, તમને ફવડાવવો છે. અમે આદુ ખાઈને મંડ્યા છીએ અને તમને ફવડાવવો છે, બંગલામાં રાખ્યા છે, રહેતા શીખવાડવું છે ભાઈ. અને એ કરવું જ પડશે. બસ અખંડ આ દેહ ભાવનો પ્રલય કરીને મહારાજ કેવા મળ્યા અને મને કેવો કર્યો છે. આ હા 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 હા, ઓ હો 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 હો, આ હા હા હા, ઓહો. હવે આ જ વસ્તુ તમે મૂર્તિમાં રહીને બોલો ને તો એનો કેપ પાસ જુદો હોય. આ તમે જો બહારથી દેહથી ઝૂંપડામાં રહીને પાસ બોલે છે, આ હા, ઓહો, ઝૂંપડામાં રહીને બોલે, આ. પણ તમે કે પણ બોલાવો એટલે મારે બોલવું પડે કે ના બોલવું પડે? તમે બોલાવો ને પાછા કે ઝૂંપડામાં રહીને બોલો છો તમે, મહેલમાં રહીને બોલો, બંગલામાં રહીને બોલો. આપણને કેવા મહારાજ મળ્યા છે, કેવા કર્યા છે. હવે શા માટે દેહધારી થઈ જાઓ છો? શા માટે હવે હું પટેલ છું, હું બ્રાહ્મણ છું, હું ફલાણો છું, હું બારોટ છું, હું ઠક્કર છું, હું હોની છું? અરે મૂકો ને પૈડ બધી, સમજ્યા? કાંઈ નથી. તમે આપણે બધા અનાદિ મુક્ત છીએ.
આપણને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા છે. ફરી એક વખત આપણે રિપીટ કરી લઈએ. અમે રે મૂર્તિ ગમના અમે એક મિનિટ થોડીક વાર માટે હું તમને 1 મિનિટ ખતરો કરો, અનુભવ કરો. 1 મિનિટ માટે અનુભવ કરો. બધું ભૂલી જાઓ. ફોરગેટ એવરીથિંગ. બધું જ ભૂલીને બોલો. તમારું ગામ, તમારું નામ, તમારું જાત, આપણે પુરુષ છીએ, આપણે સ્ત્રી છીએ, આપણે આ છીએ, આપણે આ દેહનો ભાવ, સંપૂર્ણ પોતાપણાનો ભાવ ભૂલીને બસ હું મહારાજની મૂર્તિ જે સામે છે એ જ અહીંયા બિરાજે છે. બસ જ્યાં બેઠા છીએ ત્યાં મહારાજ જ બેઠા છે ને મને મૂર્તિમાં રાખી લીધો છે. બસ એ ભાવમાં રહીને બોલો. જો આનંદના શેરડા છૂટશે, સુખના શેરડા છૂટશે ભાઈ, સુખનો ધોધ છૂટશે, સુખનો ધોધ. બસ આપણે દેહમાં રહીને બોલો, મૂર્તિમાં રહીને બોલો અને બધી વિસ્મૃતિ કરી દો. બધું ક્ષણ માટે 1 મિનિટ માટે વિસ્મૃતિ કરી દો. મહારાજ કે જેમ સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થામાં જેમ વિસ્મૃતિ થાય છે એમ જાગ્રત અવસ્થામાં વિસ્મૃતિ કરી નાખો. બસ બધી વિસ્મૃતિ. કોઈ ગામ નથી, બીજું કોઈ નામ નથી, કોઈ ઠામ નથી, હું પુરુષ નથી, હું સ્ત્રી નથી, હું સ્વામિનારાયણ વાસના મંદિર પણ નથી, હું SMVS સંસ્થામાં હોલમાં બેઠો છું, એ ભૂલી જાઓ. બસ સળગાવી દો બધું અને એક મૂર્તિ સિવાયનું બધું જ્ઞાને કરીને સળગાવી દો અને બસ મૂર્તિમાં છો એ ભાવમાં રહીને બોલો. જો આનંદના સુખના સ્ત્રોત છૂટશે ભાઈ કે અમે મૂર્તિ ગમના આવે ક્યાં છે મૂર્તિ ગામ? ક્યાં છે? સિંહાસનમાં? નહીં. એ આપણાથી ઘણું છેટું કહેવાય. મહારાજે મને મૂર્તિમાં રાખી લીધો છે. આ દેહ નથી અને આ ચૈતન્યને મૂર્તિ અનાદિમુક્ત પોતા જેવો પુરુષોત્તમ રૂપ સદા દિવ્ય સાકાર કરીને મને મૂર્તિમાં રાખી લીધો છે. બસ એ ભાવમાં રહીને બોલો. જો અજ્ઞાને કરીને પ્રલય કરતા શીખો, અજ્ઞાનનો પ્રલય કરતા શીખો. અજ્ઞાન અને જ્ઞાને કરીને અજ્ઞાનનો પ્રલય થતો જાય એમ મુક્તો કામ ટાળવો નહીં પડે, માન ટાળવું નહીં પડે, વાસના ટાળવી નહીં પડે, દોષ ટાળવા નહીં પડે, ઓટોમેટિક ટળતા જશે. જુઓ તો ખરા. અખતરો તો કરો. 5 મિનિટ 10 મિનિટ દિવસમાં 1 વખત 2 વખત 5 વખત 10 વખત બસ આ ભાવમાં આવો, પ્રેક્ટિસ કરો. સપનું તો તૂટશે આપણું. આ સપનું આવી ગયું છે આપણને, સપનું તૂટશે આપણું. અને એટલે શબ્દ લખ્યા કે જ્ઞાન આપી કામાદિક શત્રુ હટાવે, જ્ઞાન આપી કામાદિક શત્રુ હટાવે, મૂર્તિ મારે વાની લટક બતાવે, મૂર્તિ મારે વાની લટક બતાવે, ધ્યાન કરાવે બનાગારે નારા રે મુક્તો. ખાલી આ જ્ઞાન થાય ને, જ્ઞાન દ્રઢ થતું જાય જીવનમાં કે હું દેહ નહીં, હું મુક્ત અનાદિ. તો હોય તે મહારાજ કે જ્ઞાન આપી કામાદિક શત્રુ હટાવી. બોલો કામ શત્રુ હટતો જાય, ખરતા જાય. એ બધા દોષ ખરતા જાય. જેમ કાંટા ખરે ને એમાં બધા કાંટા છે. મોટા ભયંકર જન્મથી આ કારણ શરીરની વાસના રૂપી બની ગયા છે. કાંટા ખરતા જાય ભાઈ અને પછી એમાં ધ્યાન થાય. જેમ પેલો કચુકો હોય, મહારાજે કાર્યાણીના 12મા વતનાવ્રતમાં દ્રષ્ટાંત આપ્યું કચુકાનું. કચુકો જોયો જ પેલા? ગામડાના લોકો સમજી ગયા છે. પેલો આંબલીનો બીયો હોય ને એને કચુકો કહે ગામડામાં. અને એ કાચો, ઘણા કચુકા ખાવાની બહુ આદત હોય, બહુ ભાવે ઘણા. હોપારી ખાય ને એમ કચુકા ખાય, ગામડામાં ખાસ ખાય. અને એ કેવી રીતે કાચો ના ખવાય. એ કાચા કચુકાની ઉપર ધોળો જે અંદરનો જે કચુકો છે એની ઉપર કાળું પડળ હોય, લેયર હોય, ઉપર ફોતરું હોય, ચોટેલું હોય. સમજ્યા? હવે એને ઉખેડવું છે, શું કરે? ખાંડી નાખે ને તો એના ઉખડે ભાઈ. શું કરવું પડે? પહેલાં એને શેકાય અને જેમ શેકાતો જાય, જેમ એ પેલી તાવડીમાં કે લોઢીમાં કે શેકાય અને શેકાય એટલે શું થાય? એ કચુકાનું ફોતરું જુદું પડતું જાય. બીજો કોઈ ઉપાય નથી હો. શેકવા, સિંગનું ફોતરું ને જુદું પાડવું હોય તો શું કરવું પડે? શેકવા પડે પહેલાં. એ શેકાય એટલે સિંગનું ફોતરું ઉખડે અને એમ કચુકાનું ફોતરું ઉખડે. એ ઉખડે અને પછી શું થાય? પછી આમ કરે ને એટલે જુદું પડી જાય. આમ કરે ને બરાબરનું, અથવા સહેજ આમાં ટચકો મારે ને એટલે જુદું પડી જાય. પેલું નોખું પડ્યું અને પછી જુદું પડી જાય. એના જેવું છે ભાઈ. મહારાજ કે જ્ઞાન કરીને, એમના સ્વરૂપનું જ્ઞાન અને આપણા સ્વ સ્વરૂપનું જ્ઞાન, એ જ્ઞાને કરીને કચુકો આ કારણ સ્વરૂપી વાસના બળે છે અને દેહ ભાવ છૂટો પડે છે અને ધ્યાને કરીને ફટ દઈને જુદો પડી જાય.
ધ્યાન કરે ને એટલે ખટ દઈને જુદો પડી જાય. અને પછી એકલો કચુકો રે ભાઈ, એટલે એકલી મૂર્તિ 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 પોતરું બધું જુદું પડી જાય. કારણ શયની વાસના રૂપિયા દેહ ભાવરૂપી પોતરું જુદું પડી જાય. અને એના માટે તો પહેલું શું કરવું પડે? ધ્યાન કરતા પહેલા કે પહેલું આ જ્ઞાન નક્કી કરો, અને પછી કે પ્યારા ઘન શ્યામ ને સુખમય મૂર્તિ, પ્યારા ઘન શ્યામ ને સુખમય મૂર્તિ, લગને લગાડે ને રાખો તેમાં સુરતી, લગને લગાડે ને રાખો તેમાં સુરતી, એ પાત્ર કરી હરિએ બનાવ્યા રે નારા રે મૂર્તિ કામના. આ શબ્દો નથી બ્રહ્માંડમાં ભાઈ, આ તો ઠેઠ પરભાવના આલોકના શબ્દો નથી, આ પરભાવના શબ્દો છે ભાઈ. અને પરભાવના શબ્દો શાના માટે છે? પરભાવમાં પહોંચાડવા માટે છે. અને પરભાવમાં જવું હોય તો પરભાવના શબ્દ જ પકડવા પડે. અવરભાવના શબ્દથી કંઈ પરભાવમાં ના જવાય. મહેસાણાના રસ્તા ઉપર દોડાવાથી, ગાડી દોડાવાથી કંઈ મુંબઈ ના આવે. મુંબઈ જવું હોય તો મુંબઈનો રસ્તો જ પકડવો પડે. એમ પરભાવમાં જવું હોય તો પરભાવના શબ્દો જ પકડવા પડે ભાઈ. શું કહે છે? તો હવે એવી પ્રેક્ટિસ કરો. પ્યારા ઘનશ્યામની સુખમય મૂર્તિ, આ જે મૂર્તિ છે એને શું કરવાનું? લગ્ની લગાડીને રાખો તેમાં સુરતી. લગ્ની લગાડીને. હવે આપણને લગ્ની પૈસાની મળતી નથી એટલે આની થતી નથી, લગ્ની આપણને વ્યવહારની મળતી નથી એટલે આની લગ્ની લાગતી નથી. પણ એમાં સુરતી રાખો. સુરતી એટલે અમે મહારાજને ધાર્યા કરવા એમ નહીં, પ્રતિલોમ ભાવે મહારાજે મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે અને મહારાજ જ છે, બસ એ સુરતી રાખ્યા કરો. મારા પોતાના સ્વરૂપની સુરતી એટલે કે ધ્યાન. સુરતી એટલે સુરતમાં રહેનારો સુરતી એમ નહીં, એનું ધ્યાન રાખ્યા કરો અખંડ, કે મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. હવે હું બારોટ નથી, હું ઠક્કર નથી, હું સોની નથી, હું ફલાણો નથી, હું ફલાણો નથી, હું પુરુષ નથી, હું સ્ત્રી નથી. એ સુરતી રાખો. ધીમે ધીમે પાત્ર થતું જવાશે. પાત્ર કરતા જશે, પુરુષોત્તમ રૂપ પાત્ર થવાતું જાય ભાઈ. અને છેલ્લે એક જ લીટી કહી દીધી કે સ્વામિનારાયણની મૂર્તિ એ જ ગામ છે. સ્વામી બોલો, નારાયણની મૂર્તિ એ જ ગામ છે. કયું ગામ કીધું સમજ્યા? કોની મૂર્તિ? માયાની મૂર્તિ નહીં હો, સ્વામિનારાયણની મૂર્તિ આપણું ગામ ભાઈ. કે સ્વામિનારાયણની મૂર્તિ એ જ ગામ છે. અરે અનાદિ મુક્તો ને પ્યારું એ ધામ છે. આ આપણું ધામ હો. મહારાજને રહેવાનું ધામ ભલે તેજ રૂપી ધામ હોય, પરંતુ આપણું ધામ તેજ રૂપી ધામ આપણું નથી. આપણું ધામ તો મહારાજની મૂર્તિ, કારણ કે આપણને અનાદિ મુક્ત કર્યા છે. બોલો જો બધાય, આપણને અનાદિ મુક્ત કર્યા છે. એટલે કેટલાને કર્યા છે? આંગળી ઊંચી કરો છો પહેલા. ભલે થયા નથી પણ કર્યા તો છે છે છે. એમાં કોઈ બે મત નથી નથી નથી. વિશ્વાસ આવે છે બંધુ? બસ તો આપણું ગામ હવે કયું? સ્વામિનારાયણની મૂર્તિ. અને આપણું ધામ કયું પહેલા? સ્વામિનારાયણની મૂર્તિ એ જ ગામ છે. અનાદિ મુક્તો ને પ્યારું આ ધામ છે. એ અતિશય સ્નેહ બનાવ્યા રે નારા મૂર્તિ ગામના. અને છેલ્લી લીટીમાં શું કહે છે પહેલા? આ કોઈ નાના મોટા જેવા તેવાનું કામ નહીં, એના માટે મરજીવા થવું પડે ભાઈ, મરજીવા થવું પડે. અને એટલે છેલ્લી પંક્તિમાં કહે છે પહેલા, અમુલખ અવસર ના લીધા જેણે લાવા. અમુલક અવસર આવી ગયો છે આપણા માટે ભાઈ, અમુલક અવસર. બાપા એટલે કીધું આ તો બગાહું ખાતા હાકરનો ગાંગડો આવી ગયો ભાઈ, હાકરનો ગાંગડો. આ આપણું મનુષ્ય જન્મ મહારાજનું મોટા પુરુષનું પ્રગટપણું, અને એમાં કોલ આપી દે. એ બકરામાંથી ટોળામાંથી ઉપાડી લે કે ભાઈ તું મારો છું, મારી નાચનો નહીં, મારો છું એમ કહીને ઉપાડી લીધા. અમુલક અવસર નહીં પેલા કે અમુલક અવસર ના લીધા જય મરજીવા થઈ જેણે શિર ઝુકાવ્યા. મરજીવા થઈ જેણે શિર ઝુકાવ્યા. દાસનું દસ કહે બનાવ્યા રે નારા રે મૂર્તિ ગામના. બસ આ ઘેડ પાડો ભેલા, આ ઘેડ પાડો, આ ઘેડ પાડો. તમે બકરા નથી, સિંહ છો. આપણે જગતના જીવ નથી, અનાદિ મુક્ત છીએ. આપણે ઝૂંપડામાં રહેનારા નથી, આપણે મહા મોટો બંગલો જે મૂર્તિરૂપી બંગલામાં રહેનારા છીએ. કેટલાને વિશ્વાસ આવે છે ભાઈઓ? બસ આનો વિચાર કરજો, આનું મનન કરજો, આનું ચિંતન કરજો. આ જ સાચું છે, બાકી બધું ગપમ ગપ છે.
આ તમે જે તમને ફિટ કર્યું છે ને બધું ખોટું છે. આ બધા હવે તમને ગમે કે ના ગમે, બેટું બધું ખોટું, અવર ભાવ માત્ર ખોટો, બધોય ખોટો, બધું તૂતમ તૂત, હા, અને ગપમ ગપ, બાકી સાચું આ પરભાવ એ જ સાચો છે. અને આ જ કરવાનું છે. આપણને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા છે. વિશ્વાસ સાથે આંગળી ઊંચી કરીને બોલો, મૂર્તિના સુખમાં રાખ્યા છે. તો કે અનુભવ તો થતો નથી, હજુ પાત્ર નથી એટલે અનુભવ થતો નથી. પણ બેહાડીને શું કરીએ છીએ પેલા બાપા કે જેમ પેલો કંસારો જેમ ટીપીને જેમ પેલા વાસણ તૈયાર કરે ને પેલા, એમ પેલું પાત્ર કરે છે ને, તૈયાર કરે ને, એમાં તમને ટીપીને પાત્ર કરીએ છીએ પેલા. હવે મહારાજનો સંકલ્પ છે પેલા, પુરુષોત્તમ રૂપ પાત્ર થવાય તો મૂર્તિના સુખના ધોધ છૂટે. હે મહારાજ, હે બાપા, હે બાપજી, બસ અમારી ઉપર કૃપા કરજો કે બસ આ સાચું અમને સાચું મનાઈ જાય અને ખોટું મનાઈ જાય એવી કૃપા કરજો. ખોટું છે, ખરેખર ખોટું છે, પરંતુ અમને ખોટું સાચું મનાઈ ગયું છે. ખોટું થઈ જાય અને સાચું અમને સાચું થઈ જાય એવી અમારા સૌની ઉપર કૃપા કરો. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.